नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है, जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है, जो सोवत है सो खोवत है। प्रातर गुरुवे नमः। परम प्राचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। सद्गुरु में परम कृपाणु में पारसनान मनवा सब संतन के ओम। श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 813 ના આધારે જે વિષય ચાલી રહ્યો છે એનો સારાંશ એવો છે કે there are no holidays and there are no Sundays in the path of spiritual progress. There are no holidays and there are no Sundays in the path or in the practice of spiritualism. દુનિયામાં રજા હોય છે પણ અધ્યાત્મ સાધનામાં રજા હોતી નથી. હા, ગુરુગમથી હળવાશ હોય છે, હળવાશ હોય છે, ચેન્જ ઓફ સબ્જેક્ટ હોય છે, પરંતુ રજા વાત જુદી છે. રજા જે છે એ દુનિયાની પરિભાષામાં અનલિમિટેડ છૂટછાટની નું પ્રતીક છે. હું રવિવારે છે ને 9 વાગે જ ઉઠું છું. વિદેશમાં ઘણી જગ્યાએ એવું હોય છે, યુકેમાં અમે જ્યારે ત્યાં ત્યારે કે બધા શનિવારે રાતના 2, 3, 4 વાગે સુવે, 5 વાગે સુવે સવારે, તો પછી ક્યારે ઉઠે? 11, 12, 1 વાગે જ ઉઠે ને સન્ડે. આવું મોક્ષ માર્ગમાં અજ્ઞાનીને માટે કે મુમુક્ષુને માટે તો નથી જ, પણ જ્ઞાનીને માટે પણ નથી. એ સિદ્ધાંતે પ્રતિપાદિત કરવા માંગે
તો આપણે જ્યાંથી અનુસંધાન માટે વાક્ય આખું લઈ લઈએ. ત્રીજી લીટીના છેલ્લા બે શબ્દો છે. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને એ કઈ આશ્ચર્યકારક નથી. આપણા બધાનો અનુભવ છે. આમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી કે આપણે ભક્તિ સવારે કરીએ છીએ તો ભક્તિમાં આપણું ચિત્ત થોડો વખત ચોંટીને પછી પાછું બીજે બધે અનેક પ્રકારના વિકલ્પો કરે. સાંજના જાપ પછી ધ્યાન કરવા બેસીએ તો પણ મુશ્કેલી થાય. અને હમણાં ઉમેશભાઈ 10 મિનિટનું ધ્યાન કરાવે છે તો બધા અપસેટ થઈ જાય છે. કેમ? સાધનાની પરમાર્થ સાધનાની પકડ જ નથી આવી અને પરમાર્થ સાધનાની પરમાર્થ રુચિ પણ નથી. સાધના ઇઝ નોટ ડ્યુટી. साधना इज नॉट कंपल्शन. आध्यात्मिक साधना सच्चे प्रेम और समर्पण का मार्ग है. सच्ची आध्यात्मिक साधना प्रेम, समर्पण, उत्साह, उल्लास का मार्ग है. यह बात अलग है कि हमारा उल्लास टिकता नहीं क्योंकि हम नीची स्थिति में, मगर है तो वैसा ही. એટલે પરંપરામાં જે સામાયિકની મહત્તા કહી છે એ બહુ અગત્યની છે કે 100 કામ મૂકીને પણ પરમાત્માનું સ્મરણ કરો. 100 કામ બાજુમાં રાખીને પણ પરમાત્માના સ્મરણ માટે, ધ્યાન માટે, સંતોની સેવા માટે સમય કાઢો. કેટલા અંબાલાલભાઈ પરનો પત્ર છે એટલે એ જરાક ઊંચી કક્ષાનો તો હોય જ, અને એમાં શાસ્ત્ર પરિભાષા પણ આવે કે અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને. જ્યારે જ્ઞાની સાધક આગળ વધવા માંગે ત્યારે કંઈક એવું બને છે કે જેનાથી એનું ચાલતું નથી. પ્રયત્ન કરે છે તો પણ પડે, પ્રયત્ન કરે છે તો પણ પાછો પડે. આવું થવાનું. મોક્ષ માર્ગનું સ્વરૂપ જ એવું. મોક્ષ માર્ગનું સ્વરૂપ જ એવું છે કે સાહેબ આપણને તમને કેવી ખબર પડે? તો ભગવાને એનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું છે. ભગવાને એનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું છે. આત્મજ્ઞાન, સમ્યક દર્શન, રત્નત્રય એની પ્રાપ્તિ પહેલાની ભૂમિકામાં પણ ઘણો પુરુષાર્થ કરવો પડે. મુખ્ય 5 પ્રકારના પુરુષાર્થ 254 બતાવ્યા. એક, અવશ્ય મુમુક્ષુ બનો. પહેલો મુદ્દો કયો? અવશ્ય મુમુક્ષુ બનો. અને પછી બાકીના બધા જે છે એ મુમુક્ષુ બનવાની કામગીરી છે એને ભેદ રૂપે બતાવે. સ્વચ્છંદને જીવનમાં ઘટાડો. કંઈ પણ અગત્યનું કામ હોય, ધાર્મિક જીવન કે આધ્યાત્મિક જીવનને લગતું તો અવશ્ય સંતની આજ્ઞા લેવી, પણ સામાન્ય બીજું કામ પણ જે સાધનાને રિલેટેડ હોય તો પણ સંતની આજ્ઞા લેવી. સ્વચ્છંદનો નાશ કરવા માટે કેન આઈ ડુ ધીસ? ઇઝ ધીસ પરમિસિબલ સર? ઇઝ ધીસ ગુડ ફોર મી? ઇઝ ધીસ બેનિફિશિયલ ટુ મી? દરેક બાબત ક્યાં સુધી લઈ ગયા છે સાહિત્યની પરિભાષામાં?
શ્વાસોશ્વાસ સિવાય મુમુક્ષુ કાંઈ પણ સત્પુરુષને પૂછ્યા વિના કરે નહીં. એટલે એની પરાકાષ્ઠા થઈ. કારણ કે શ્વાસોશ્વાસ મરજિયાત નથી, ફરજિયાત, અને વોલન્ટરી નથી, ઇનવોલન્ટરી. તમે સૂઈ જાઓ ત્યારે શ્વાસ ચાલે છે, પણ તમે એવું નક્કી કરો છો કે હે શરીર, હું હવે સૂઈ જઉં છું, તો 6 કલાક સુધી શ્વાસ લેવાનું ચાલુ રાખજે, એવું કહો છો? ચાલે. મુમુક્ષુ બનો, સ્વચ્છંદને તોડો, આ લોકની અલ્પ પણ સુખેચ્છા છે તેને જીવનમાંથી ઘટાડો, ઘટાડો, ઘટાડો. અત્યારે વિનય છે, પણ વિનય નહીં ચાલે. પરમ વિનય લાવવો પડશે. પરમ વિનય પણ નહીં લાવે. એમાં તો એમ કીધું પરમ વિનયની ઓછાઈ. એ ગુરુગમથી સમજી લેવું. અત્યારે વિષય નથી. વિષય તો માત્ર એ ચાલે છે કે મોક્ષ માર્ગ કેવો છે, પદાર્થનો અનિર્ણય છે તે પણ ટાળો. કે સાહેબ આપણે ધર્મ કરીએ ને પછી તમે કહો છો કે ટ્યુશન એક જ કરવાનું, તો પછી મારે ઘરમાં પછી પૈસા ન હોય તો મારે ઘરવાળા લોકો સાથે ક્લેશ થાય કે ન થાય? ઉપાય શોધવાનો. ને પહેલો ઘા પોતાના પગ ઉપર કુવાડો મારવો પડે. સાધના કરવી હોય તેણે પોતાના પગ ઉપર પહેલા કુવાડો મારવો પડે. ચેરિટી બિગિન્સ એટ હોમ. ચેરિટી બિગિન્સ એટ હોમ. મારા માટે નવા કપડાં ન લાવતા, મારા માટે નવી ચંપલ ન લાવતા, મને દૂધ આપો છો તે હવે ન આપતા, અને કાં તો 50 જ ગ્રામ આપજો અને કાં તો એકલી ચા આપજો, હું ચલાવી લઈશ. એટલે 200 રૂપિયા બચી ગયા. કપડા 3 દિવસ વાપરીશ, 200 રૂપિયા બચી ગયા. એટલે તમારે એવું ન કહેવું કે તમે કેમ આટલું દાન આપ્યું, કેમ તમે ઓછું કમાઓ છો, કેમ 4 ટ્યુશન નથી કરતા. શામ, દામ અને ભેદ 3. દંડ તો કોક વાર જ કરવો. ઘરમાં શામ, દામ અને ભેદ. દંડનો અર્થ જુદો છે. તમે આમ બાબલાને કરો એ દંડ નથી. એ તો શું કરો છો? ગુરુ કેવા છે? પેલી વાર્તા આવતી હતી સાપની અને સાધુની. ફુફકારો લેકિન કાંટો મત. ફુફકારો લેકિન કાંટો મત. એવું કરવું પડે. મમ્મી ડરાવે છે બાબલાને, પણ મારતી નથી. મમ્મી જો જાઓ પપ્પાને કહી દેશો. આવા બધા અનેક પ્રકારના અંતરાયો, મુમુક્ષુતા વધારવી આપણને ગમતી નથી. સ્વચ્છંદ છોડવો ગમતો નથી. આ લોકની અલ્પ પણ સુખેચ્છા ઓછી કરવી ગમતી નથી. વિનય ઓછો કરવો ગમતો નથી. પદાર્થનો નિર્ણય કે સાહેબ પછી શું કરીશું આપણે, કાલ આલોચનામાં બોલ્યા, રાય માત્ર ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાયકે તજીએ પ્રથમ ધ્યાન. પદાર્થનો નિર્ણય તો બહુ એકદમ ઉચ્ચ કક્ષાનું મુમુક્ષુ છે. કારણ કે એ થાય કે તરત જ આત્મજ્ઞાન થઈ જાય છે. જેને પદાર્થનો નિર્ણય ખરેખર થાય એને તુરત જ આત્મજ્ઞાન થઈ જાય છે. આવું બધું આવવાનું, ડિપ્રેશન આવવાનું, વૈરાગ્યના ભાવ નહીં ટકે, ખોટા વિચારો આવશે, લોકોના ટોણા મેણા સહન કરવા પડશે, સાદું જીવન
અને સાદો ખોરાક લેવો પડશે, આવું બધું તૈયારી રાખવી જોઈએ, તો જ આત્મા મળે. કારણ કે આત્મા એ દુનિયાનો સર્વોત્તમ પદાર્થ. કોઈ મોટા અબજપતિઓ કે મોટા રાજા મહારાજાઓ પાસે પણ આ વાત નથી. ઉપરની ભૂમિકામાં પણ બને છે. એટલે પેલો પ્રશ્ન નીકળ્યો હતો કે ભાઈ તમે કેમ એવું કહો છો? કે ભગવાને એવું કહ્યું છે અભ્યાસીઓ માટે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનની ભૂમિકામાં હજારો વાર સાતમે જાય છે અને પછી પાછા પેલો પ્રમાદનો ધક્કો લાગે એટલે છઠ્ઠે આવી જાય. પાછા ઉપર મહાન પુરુષાર્થ કરીને સાતમે જાય છે, વળી પાછા ધક્કો લાગે એટલે છઠ્ઠે આવે. આપણી વાત નથી ચાલતી, જ્ઞાનીની વાત પણ નથી ચાલતી, મુનીશ્વરની વાત. ભગવાન ઋષભદેવને 4 જ્ઞાન પ્રાપ્ત થયા. મનોપરે જ્ઞાન એટલે શું? છક્કા છૂટી જાય. રાજવાર્તિક નામની ટીકા છે તત્વાર સૂત્રની, એમાં મનોપર્ય જ્ઞાન પ્રાપ્ત કોને થાય? એના 13 ક્રાઇટેરિયા. એવા જીવને, એવા ઉત્તમ મનુષ્યને જ મનોપર્ય જ્ઞાન થાય. એવા તો ભગવાન જયારે દીક્ષા લીધી ત્યારે હતા, અને તો 1000 વર્ષ તપશ્ચર્યા કરવી પડી ઋષભદેવ ભગવાનને, અને મહાવીર ભગવાનને 4515 દિવસ તપશ્ચર્યા કરવી. ને આપણે કે સાહેબ એકદમ ગ્રંથિભેદ કેમ નથી થતો? સાહેબ આત્માનો અનુભવ કેમ નથી થતો? મારે તો આત્માનો અનુભવ કરવો છે. ઉતાવળાસો બાવરા ધીરાસો ગંભીર. ઉતાવળાસો બાવરા ધીરાસો ગંભીર. માટે એવું બધું સહન તો કરવું પડશે. તો પછી શુભેચ્છાદી ભૂમિકા એ તેમ બને એ કઈ આશ્ચર્યકારક નથી. તો મુમુક્ષુને તો અનેક પ્રકારે વિપરીતતાઓ, શરીરથી માંડીને અનેક વિપરીતતાઓ આવવાની. આપણે બધાને થોડો થોડો અનુભવ તો થવા માંડ્યો છે. ઘણાને તો બહુ અનુભવ થઈ ગયો. આંખે બરાબર દેખાતું નથી, કાને બરાબર સંભળાતું નથી, ચટ્ટાર બેસાતું નથી, કમરમાં દુખાવો છે, પેટમાં પચતું નથી. આ તો નજીકની વાત હો. જ્યાં જઈએ ત્યાં લોકો કહે છે આ પેલા ધર્મ ધર્મ કરે છે, નકામા છે, આમ કોઈ બાવાના ચક્કરમાં આવી ગયા છે. હા, મોડર્ન સોસાયટીની, મોડર્ન સાયન્સની, મોડર્ન ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ને મોડર્ન વે ઓફ લાઈફ, હાઈ સ્ટેટસ, હાઈ સોસાયટી સ્ટેટસ, એમને કઈ ખબર બેકાર છે. અત્યારની વાત નથી, પહેલા પણ એવું જ કહેતા હતા. જેવા રે વળી તેવા રે, તમે કહો છો રે વળી તેવા રે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. પ્રહલાદ ને ધ્રુવની વાત તો નથી કરતો, કારણ કે એ તો તમે માનો કે ન માનો, કે આ બધા પુરાણની વાતો બધી. એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ અનલિમિટેડ. એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ, એન્ડ્યોરન્સ અનલિમિટેડ. ભગવાન તો એથી આગળ જાય. મરી જાતો પણ વાંધો નહીં, મરી જાતો પણ વાંધો નહીં, પણ આત્માને જાણવાનો રૂડો પ્રયત્ન કર. આત્માને જાણવાનો, આત્મજ્ઞાનની પ્રાપ્તિનો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો માટેનો પ્રયત્ન તું ગમે તેમ કરીને કર. હવે એવા વખતે કરવું શું એ કહે. એવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી
અને શૂરવીરપણું રાખવું. પહેલી વાત આપણા બધાને આ બધું થાય છે ને, લોક પ્રતિબંધ આવે છે, સ્વજન પ્રતિબંધ આવે છે, શરીર આદિ પ્રતિબંધ આવે છે, અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ ચાલુ જ છે. તો શું કરવું? ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી. હવે જરા અહીંયા અનેકાંતવાદ આવે. જેનું હૃદય નિર્મળ હોય અને જે સાચો મુમુક્ષુ હોય તે જ સમજશે. બાકી કે સાહેબ તમે તો આ કઈ આમ જ અસામંજસ્ય વાળું બોલો. ઘણી વારમાં આ બાજુ ઢોલકી બજાવો છો, ઘણી વારમાં આ બાજુ ઢોલકી બજાવો છો, તમારું કઈ ઠેકાણું. ભગવાને એવું જ કહ્યું છે. ભગવાન કહે છે, હે મુમુક્ષુ, તારે સદગુરુની સેવા કરવી, ભગવાનની ભક્તિ કરવી, પ્રાર્થના કરવી, જાપ કરવો. પણ ધ્યાનમાં બેસે ત્યારે થોડું અવલંબન લઈને બધાને ભૂલીને એક. ભક્તિની ભાષામાં અને જ્ઞાનની ભાષામાં વસ્તુ એકની એક છે. પ્રભુ એટલે આત્મા અને પ્રભુ એટલે પરમાત્મા, બંને. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. मान ले कहना हमारा दिल की लालच छोड़ दे. दिल की लालच छोड़ दे. दिल की लालच છોડ દે. પુરુષાર્થ કરો. આપણે કરી શકતા નથી તો શું કરવું? ભગવાન 100 મમ્મીથી પણ વધારે ઉદાર છે. શું કરવાનું? ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું. એ કેવી રીતે કરવું? શું કરવું? કેવા ભાવ કરવા? જેવો તેવો હું દાસ તમારો પ્રભુ, જેવો તેવો હું દાસ તમારો. કરુણા કરી ગ્રહો કર મારો, જેવો તેવો હું દાસ તમારો પ્રભુ, જેવો તેવો હું દાસ તમારો. પછી ખોટું ખોટું બોલતો હોય તો ભગવાન જાણે. હો આ ભગવાનને પટાવો ને. હવે અત્યારે કહી દો ભગવાનને. એ બાબલાને પટાવાય, એના પપ્પાને પટાવાય, મમ્મી પપ્પાને પટાવાય, પણ ભગવાનને ન પટાવાય. એટલા માટે શરણાગતિ અને પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ આ બે વચ્ચે શું કરવું? કેટલી માથાકૂટ કરું તોય પણ મને સારા વિચાર આવતા જ નથી. હે ભગવાન, આખું વિચારોને તું જ હરી લે. હે ભગવાન, મારી શક્તિ ચાલતી નથી આ ખોટા વિચારો તું હરી લે અને મને સારા વિચારો. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ. મહામૃત્યુ માંથી અમૃત સમીપે નાથ લઈ. તુહીણો હું છું તો તુજે દર્શના દાન દઈ જા. આવું કરવું પડશે. મારે તમારે નહીં, આપણે તો ફોફા છીએ, એમને કરવું પડે. મને 10 ભક્તિ નામનું શાસ્ત્ર લખે છે. પ્રાયશ્ચિત કરે છે.
પ્રાર્થના કરે છે, ગુરુ પાસે ગરહા કરે છે. આટલા મોટા પુરુષ એવું કરે? એટલા મોટા છે, કેવળ જ્ઞાન નથી થયું ત્યાં હજુ બહુ મોટા નથી. આપણા માટે પરમ પૂજ્ય છે, આપણા માટે પરમાત્મા સમાન છે, પણ હજુ સિદ્ધાંતની અપેક્ષા એ પરમાત્મા થયા નથી. અને એ તો એમ કે છે હું તો અલ્પજ્ઞ. જો આપણે ઢ છીએ તોય ધરતી પર પગ મૂકતા નથી, અને તેઓ કરોડો અબજો શ્લોક પ્રમાણ જ્ઞાન અને સંયમના ધારણ કરનાર છે, અપૂર્વ, તો પણ કે છે. પાંચમી ગાથામાં જ કહી દીધું, કદાચ હું ક્યાંય ચૂકી જાઉં તો છળ ગ્રહણ કરવું નહીં. તમે સારું, કારણ કે મને કેવળ જ્ઞાન નથી, એટલે કદાચ અબુદ્ધિપૂર્વક મારી ભૂલ થઈ જાય તો તમે સજ્જન છો, મહાપુરુષ છો, ઉદાર દાતાર છો, મારી ભૂલને બાજુમાં મૂકી દેવી, પેન્ડિંગ ફાઇલમાં. વેસ્ટ પેપર બાસ્કેટમાં ન મૂકવી. અત્યારે આપણને આચાર્યની ભૂલ લાગે છે, એ 10 વર્ષ પછી આપણે કહીશું ઓહો એમણે કહ્યું તે બધું સાચું હતું, મને તો તે વખતે ખોટું લાગ્યું, પણ હવે સાચું લાગે. બાપુજી, બા બધા ગુજરી ગયા, અત્યારે તેમને કેવા યાદ કરીને ઓહો અમને તો બહુ સારું સારું સમજાવતા, સારું સારું સંભળાવતા, સારી સારી રીતે બધી અમારી સગવડ સાચવતા. પણ પછી કેવળ રાંડ્યા પછીનું ડાપણ સારું નહીં. પ્રાર્થના કરવી, પ્રાયશ્ચિત લેવું, શરણ ગ્રહણ કરવું. આનંદગંજી જેવા મહાન યોગીશ્વર એ તો રાધા ભગવાન સ્તવમાં કહે છે ને, શું કે છે? ઘણું બધું કહે છે. પહેલી ને છેલ્લી કડી બોલું છું, બંને રિલેવન્ટ છે. હમણાં વાત જે આગલો સ્વાધ્યાય થયો ને એના અનુસંધાનમાં. અને છેલ્લું, અભિનંદન જેન દર્શન તરસીએ, દર્શન દુર્લભ દેવ, દર્શન દુર્લભ દેવ. મત મત ભેદે રે જો જહી પૂછીએ, સહુ થાપે અહમે, સહુ થાપે અહમે. અભિનંદન જીન દર્શન તરસ. વિરહ છે પરમાત્માના દર્શનનો, નિશ્ચયથી આત્મદર્શનનો. પરમાત્મા દર્શનનો, નિશ્ચયથી આત્મદર્શનનો. બધું ઘણું બધું કે છે. છેલ્લે પછી શું કરે? તરસન આવે હો મરણ જીવન તણો, સીજ જો દર્શન કાજ, સીજ જો દર્શન કાજ. પ્રભુ આપના દર્શનનું મારું કામ જો થઈ જાય એટલી મારી ભાવના, એટલો મારો પુરુષાર્થ, એટલી મારી અંતરની મહેચ્છા. બીજું કઈ માગતો, આપના મુખ કમળના ચરણ કમળમાં મને રહેવાનું સ્થાન મળે. આપ મને નોકર તરીકે સ્વીકારો પ્રભુ. પછી ભગવાન જવાબ આપે કે ના આપે? દર્શન દુર્લભ સુલભ કૃપા થકી, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી. આનંદ ઘન મહારાજ, અભિનંદન જીન દર્શન તરસીએ. તમે કહેશો સાહેબ એ તમારે જેવા બાયલાનું કામ નહીં, હું તો ફટ દઈને મોક્ષ લઈ લઈશ, હું કઈ તમારે જેવું નથી. આનંદગંજી મહારાજ થી તું મોટો ભઈલા, ભલે વચનામૃત ચાલુ એવી રીતે થાય. વચનામૃત ચાલુ કેવી રીતે થાય? સૌથી પહેલું શું આવે?
પહેલું જ પાનું, પહેલું પાનું. બધું લાંબુ ઘણું છે. બે, પહેલું શાર્દુલ વિક્રીડિત છે, પછી છપ્પાઈ, બે છંદ છે પહેલા પાના. એમાં ઘણી રીતે ભગવાનને વિનંતી ને સ્તુતિ કરીને પછી છેલ્લે શું કહે છે? શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે તે ઋષભ દેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. તે ઋષભ દેવ પરમેશ પદ રાય ચંદ વંદન કરે. હું આપનો નોકર થવા તૈયાર છું. આવી દ્રષ્ટિ અંતરમાં જ્યાં સુધી ન પ્રકાશે ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. આ અમે સાદી ભાષામાં કહીએ, તમારા વિદ્વાનોની ભાષામાં શું કહો છો? 8 પ્રકારના મતનો અભાવ કર્યા વિના સમ્યક દર્શનની ઉત્પત્તિ થતી. હવે વિદ્વાનોની ભાષામાં બોલો કે ગમે તે ભાષામાં બોલો, ભાષાને શું વળગ્યું ભૂત? ભાવ ચાહીએ સાચ. ભાષાને શું વળગ્યું ભૂત? ભાવ ચાહીએ સાચ. સાચા ભાવ છે તેની જીત છે. બાકી બીજા ગમે એટલા પ્રોપેગેન્ડા કરે ને અંદરમાં ચીટિંગ કરે ને જે કરવું હોય તે કરે. ભગવાન કે ઘર देर है अंधेर नहीं. भगवान के घर देर है अंधेर नहीं है. हितकारी द्रव्य क्षेत्र आदि योगનું અનુસંધાન કરવું. હવે એક પછી એક જણાવે છે. પહેલા શૂરવીરપણું ગ્રહણ કરવું એ કહ્યું કે સાહેબ એ ગ્રહણ કેવી રીતે કરવું? થતું જ નથી. કે નંબર 1, हितकारी द्रव्य क्षेत्र आदि योगનું અનુસંધાન કરવું. જો સિદ્ધાંતી પરિભાષા, અધ્યાત્મને ગૌણ કરી નાખ્યું. હિતકારી, આ ભાવમાં શાંતિ પ્રાપ્ત થાય ને પરભાવમાં શાંતિ પ્રાપ્ત થાય એવું જે સમુચ્ચય આયોજન દ્રવ્ય ક્ષેત્ર આદિ. આ ભાઈને ઘેર જવાથી મને ક્રોધ થઈ જાય તો મારે થોડા દિવસ ન જવું. આ બેનને જોવાથી મને ઈર્ષાભાવ થઈ જાય તો મારે એ બેનને ન મળવું. ત્યાગ માર્ગ કે જે સંજોગો, જે પ્રસંગો, જે પ્રકારો, જે કાર્યો કરવાથી આપણને તીવ્ર મોહાશક્તિ થઈ જાય એવા કાર્યો ન કરવા. એવી જગ્યાએ જવું નહીં, એવા પ્રકારો ભજવા નહીં, એવા પ્રસંગોને પ્રેમથી એવોઇડ કરવા. કારણ કે આપણું પછી ટકશે નહીં ત્યાં. જો ત્યાં ગયા તો પછી ડાઉન. આઈસ્ક્રીમ આપી જ દે તમે રિસેપ્શનમાં જાઓ એટલે તમે કહો મારે તમારે નથી લેવો, નથી લેવો. ના ના પણ અત્યારે લો, હવે આજનો દાડો લો ને, પછી પ્રાયશ્ચિત લઈ લેજો. દ્રવ્ય ક્ષેત્ર પછી એટલે આદિ એટલે બીજું પણ અંદર સમજી લેવું પુરુગમથી. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, એમ બધું સમજી લો. યોગનું અનુસંધાન કરવું. યોગ એટલે અહીંયા આગળ સંજોગ. યોગનો શું છે? સંજોગ. ટોટાલિટી ઓફ ધ એટમોસ્ફિયર, ધ સરાઉન્ડિંગ્સ. આપણી આજુબાજુ એવું વાતાવરણ ઊભું કરવું, એનું અનુસંધાન કરવું. એવું એનું એને શું કહે છે? ધ ટોટાલિટી ઓફ your planning. The totality of the planning of your life should be such that moho lessens, raga lessens, means subdues, gets less, and dvesh
ભાઈ તમે અઢાળામાં છેલ્લે યહ રાગ યાગ જહે સદા તાતૈ સમામૃત ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બેય કહા રચ્યો પર પદ મેં ન તેરો પદ યહ ક્યું દુઃખ સહે અબ દૌલ હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહ અબ દૌલ હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહ. પૂજામાં આવ્યું તું સવાર. આત્મામાં સમાધિમાં નથી રહી શકે. ક્ષમા રાખો, વિનય કરો, સરળતાથી જીવો, સંતોષ રાખો, પછી આગળ શૌચ, સંયમ, તપ, ત્યાગ, આખીને બ્રહ્મચર્ય આવા ભાવ રાખો એટલે આત્મા મળશે. તો આત્મા મળે. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ આદિ ન હોય તો આત્મા મળવાની વાત ગપ્પાષ્ટક છે. ભેદ અભેદ, ભેદ અભેદ, ભેદ અભેદ, ભેદ અભેદ, ભેદ અભેદ. થોડું અઘરું આવે વાંધો નહીં હો ભાઈ. મારે તો બસ આત્માના અનુભવમાં હું માનું છું. બસ જો સમયસર આત્માનો અનુભવ કરતી મોક્ષ થાય. આત્માનો અનુભવ તો નહીં, પણ આત્મા એટલે શું તને ક્યાંય ખ્યાલ નથી. એમ આત્માનો અનુભવ આંખ બંધ કરીને બેસી જાય તો ન થાય. સત્સંગની ઉપાસના કરવી પડે, સદગ્રંથોનું સેવન કરવું પડે, ભક્તિ ભાવ કરવો પડે, સર્વજીવો સાથે મૈત્રી રાખવી પડે, ગુણિયલ જનોને દેખીને તેમના ગુણોને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જ્યાં જવાથી અસત્સંગ, અસત પ્રસંગ થાય એવી જગ્યાઓ ઓછું જવું જોઈએ. એમાં આત્માનો અનુભવ નથી થતો. એમને આત્માનો અનુભવ કેમ થયો? કોઈ રીતે છોડી ન શકે એવા બાપુજી ને બા ને ઘરના લોકોને બધાને 10 વર્ષ કીધું, બા બા તો કહેતી હતી ને કે શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી. માને તો ખ્યાલ હશે કે નહીં હોય કે આ બાબલાને શું ખબર, પણ એ થોડો બાબલો છે, જુગ જુગનો જોગી છે, બધું સાંભળે છે. શિવાજી સાંભળતા હતા. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દીથી ઉડીએ ની ઊંઘ તે દીથી, માતાજીને મુખ જે દીથી ઉડીએ ની ઊંઘ તે દીથી. મમ્મી તો બહુ કહેતા હતા, ઘુઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ, તેદી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની. શિવાજીને કહે ભાઈ કરી લો 2-3 વર્ષ, મોટા થશો એટલે તો પછી તીર્થંકરની મમ્મીને ખબર નથી હોતી એટલે પૂછે છે, અરે કે મને આવા સ્વપ્ન આવ્યા, મને આવા સ્વપ્ન આવ્યા, કેમ આવું આવા સ્વપ્ન તો કોઈ દિવસ આવ્યા નથી અને કોઈને આવ્યા હોય એવું સાંભળ્યું નથી. અરે કે હો આવા સ્વપ્ન, 3 લોકના નાથ આપણે ઘેર આવશે, 3 લોકના નાથ આપણે ઘેર આવવાના છે. રિજોઇસ, રિજોઇસ, 3 લોકના નાથ આપણે ઘેર આવશે. એટલે એવું ન માનવું કે સાહેબ આ 2-4 મહિનાનું છોકરું શું સમજે, આપણે ગમે તેવી વાતો કરીએ. બાળકોના દેખતા કોઈ કુચેષ્ટા કરવી, એમને અણસમજુ જાણીને કંઈ પણ એવું કરવું. માટે પહેલી વાત કીધી અસત્સંગ, અસત પ્રસંગ ઓછા કરો. બીજી વાત કહે છે સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી આ કાળે સદગુરુ પરમાત્માના ચરણ અને નહીં તો તેમની દિવ્ય વાણીનું શરણ. કેટલામો આંક? 3 માંથી પહેલા 2 આ જ આવ્યા. નિરંતર પત્રાંક 860 એ જ કીધું કે ભાઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પહેલું શું કરવું કે નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ કરવો એટલે શ્રેષ્ઠ. પણ એ ન મળે
તો સત શ્રુતનું ચિંતન, તેમની દિવ્ય વાણી, તેમનો દિવ્ય બોધ, તેનો ભાવથી પરિચય કરવો, સર્વાંગ પરિચય કરવો. પણ એ બે કરવાની યોગ્યતા આવે એ માટે ત્રીજો મુદ્દો ગુણ જિજ્ઞાસા. વિનય મારું સ્વરૂપ છે, ક્ષમા મારું સ્વરૂપ છે, સમતા મારું સ્વરૂપ, શાંતિ મારું સ્વરૂપ, વૈરાગ્ય મારું સ્વરૂપ છે. સદગુણો સદગુણો સદગુણો, એવું આયોજન કરવું પડશે. આપણે બે બતાયા. વિશેષ પરિચય રાખી ભાઈઓએ વાંચી લેવું. ઉપદેશ નોંધ કેટલામો છે? 15. ઉપદેશ નોંધ 15 માંથી જાણી લેવું એને વિશે વિશેષ. અત્યારે સમયની મર્યાદા છે. હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. એ પાછા આનંદજી આવે છે. કેટલામાં ભગવાન? જુદી જુદી રીતે બધું બહુ કીધું અને પછી છેવટે આવી જાય છે. આ તો ભક્ત ભગવાનની દુનિયા છે ને એ પેલો 3 મહિનાનો બાબલો ને મમ્મી હોય ને એના જેવી હોય. તો જોયો ને મમ્મી ને 3 મહિના બાબલા ને કે આ બે ગાંડા છે. આ બાબલો બટકા ભરે તો પેલી મમ્મી હશે લે ગાંડી જ લાગે છે. લોહી નીકળશે. वो तेरे बस की बात नहीं है, वो दुनिया अलग है भैया. वहां तेरा रैशनल थिंकिंग नहीं चलता है, वहां तेरा आर्ग्यूमेंटेटिव एटीट्यूड नहीं चलती है, वहां तेरा लॉजिक नहीं चलता है. यहाँ ऐसा भक्त की बात है. ભગવાનની ફેંટ પકડે છે. ભગવાનની ફેંટ પકડે છે. મનડું દુરારાધ્ય તે વશ આણ્યું આગમથી મતી આણું. શાસ્ત્રમાં કહ્યું છે, માનું છું, ચાલો સાધુ છું, માનું છું. આનંદ ઘન પ્રભુ માહરું આણો, આનંદ ઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી જાણો. હો કુંતુજીન મન ડૂકી મહીન બાજ, હો કુંતુજીન મન ડૂકી મહીન બાજ. ભગવાનને થ્રેટ આપે છે કે જો તમે મારું મન વશ નહીં કરી આપો તો તમારી ખોટું ખોટું કરે છે. હો બાબલો એવું કે ને, મમ્મી તું તો નકામી છે, મમ્મી તું તો નકામી છે. એ તો આમ 5-10 મિનિટ માટે. વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. જો સત્શાસ્ત્રો વાંચીએ, ભગવાનની, સદગુરુની, સંતોની અનુભવવાણી વાંચીએ એટલે આપણને સારા વિચારો આવે, પણ એકદમ ના આવે તો આપણે નક્કી કરવું અડધો કલાક ઊભો નહીં થવું, વાંચન ચાલુ રાખે. માથું દુખવા આવી કઈ વાંધો નહીં, હવે મંત્ર લેખન કરીએ. એમાં ઝોકાવવા માંડ્યા, વાંધો નહીં, ઓડિયો ચાલુ કરું. કોઈ ધર્માત્મા સંતની વાણી તે સાંભળીશ, પણ ખોટા વિચારોને ગમે તેમ કરીને બહાર કાઢીશ. હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. સમયસારમાં 2 જગ્યાએ, એકવાર હઠાત એવો શબ્દ વાપરે છે અને બીજી વાર બલાત એવો શબ્દ વાપરે. હઠાતનો નંબર મને ખબર નથી, બલાતનો જોઈતો હોય તો લખી લો, શરૂઆત આ થાય છે. ઇત્યાલોચ્ય વિવેચ્ય તત્કિલ પરદ્રવ્યમ સમગ્રમ બલાત તન્મૂલાંબહુ ભાવ સંતતિમિમામ ઉદ્ધરતુ કામ સમમ આત્માનમ સમુપૈતિ નિર્ભરવહત
પૂર્ણૈક સંવિદ્યુતમ યેનોન્મૂલિત બંધ એશ ભગવાન આત્માત્મની સ્ફુરજતી. મોટા પુરુષ છે, અબજોના સોદા કરે છે, એટલે એમની ભાષામાં. એનો આપણે અબજમો ભાગ તો સ્વીકારો, બલાત એમ કે અહીંયા હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું અને મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળ નહીં પામતા. કેટલું બધું હમણાં આનંદજી મહારાજે જે કહ્યું પણ પહેલા ન કહ્યું. એક કીધું, બીજું કીધું, ત્રીજું કીધું, ચોથું કીધું, પાંચમું કીધું, છઠ્ઠું કીધું, સાતમું કીધું, આઠમું કીધું, નવમું કીધું, છેક 11મી 12મી કડીમાં કહે છે કે જો બધું મેં કર્યું, હવે જો તમે નહીં કરો તો પછી બતાવે. કરે નહીં, બતાવે. ભગવાનને પણ ધમકાવે છે, જો મારું મન કંટ્રોલમાં લાવ્યું તો ભગવાન, નહીં તો પછી આપણે આમ કરતા નાના. આકુળ વ્યાકુળતા નહીં પામતા ધૈર્યથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરતા એકદમ નહીં થાય. શું માગ્યું? ધૈર્ય માગ્યું. આકુળ વ્યાકુળ નહીં થવાનું એમ પહેલા કીધું, સદવિચાર પંથે જવાનું એમ કીધું, તોય પાછા આગળ એક વધારે શબ્દ મૂકે છે. શું મૂકે છે શબ્દ? ઉદ્યમ, ડિલિજન્સ, ડિલિજન્સ, diligence, diligence. Try and try again, boys. You will succeed at it. Try and try again, boys. You will succeed at it. Try and try again, boys. You will succeed. श्रद्धा और सबूरी बहुत है जरूरी. श्रद्धा और सबूरी बहुत है जरूरी. ઉદ્યમ કરતા જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપણું પ્રાપ્ત થાય છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય. આપણા માટે ગુજરાતીમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું શ્રી યશોવિજયજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જાઈ કરી છે. એટલે કદાચ આપણને, અને બહુ મોટો ગ્રંથ છે, એકદમ આપણી પાસે સમય, શક્તિ, બુદ્ધિ, બળ ઓછા છે, એટલે 8 દ્રષ્ટિની સજ્જાઈથી આપણું કામ ચાલી જાય છે. માટે એનો વારંવાર પરિચય કરવો અથવા એવા બીજા સત્શાસ્ત્રો ગુરુગમ સહિત અને ગુરુની આજ્ઞાએ વાંચી અને જો આગળ પુરુષાર્થ કરશો તો આગળ કીધું હતું આગળની ભૂમિકામાં જવાતું નથી અને વર્તમાન ભૂમિકામાં ટકાતું નથી. બંને થશે. વર્તમાન ભૂમિકામાં ટકાશે અને ઉપરની ભૂમિકામાં પ્રવેશ થઈ શકશે. આ પ્રમાણે આપણે આપણા જીવનની અંદર ખૂબ ભાવપૂર્વક, ખૂબ ભક્તિપૂર્વક, ખૂબ સંકલ્પ બળ વધારીને આપણે આગળ જવાનું છે. તો અંતમંગળ એને અનુરૂપ બોલીએ, जी लिशु. संकल्प है हमारा इंसान हम बनेंगे. संकल्प है संकल्प है हमारा इंसान हम बनेंगे. है हमारा इंसान हम इंसान बन गए तो भगवान भी बनेंगे. इंसान बन गए तो भगवान, इंसान बन गए तो भगवान भी बनेंगे. इंसान बन गए तो भगवान भी बनेंगे. गुरु ने परम कृपाणो ने लोकनाथ सब संतन के आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.